દ્વિચલ-સુરેખ સમીકરણ યુગ્મમાં A1 છેદમાં A2, B1 છેદમાં B2 અને C1 છેદમાં C2 હોય તો તેનું આલેખાત્મક રૂપ કેવું હોય? તો અહીંયા ત્રણે ત્રણ સરખા છે તો સંપાતી રેખા હોય. હવે જો A1 છેદમાં A2 નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2 હોય તો આલેખ એકબીજાને એક બિંદુમાં છેદે અને અનન્ય ઉકેલ મળે. જો A1 છેદમાં A2 B1 છેદમાં B2 નોટ ઇક્વલ ટુ C1 છેદમાં C2 આવું હોય તો આપણને સમાંતર રેખા મળે. દોસ્તો ધ્યાન રાખજો, પરીક્ષામાં આ 1 માર્ક્સનો પ્રશ્ન અચૂક આવે છે. આ ત્રણમાંથી કોઈ પણ એક સ્વરૂપ આવે છે, કાં તો A1 છેદમાં A2, B1 છેદમાં B2, C1 છેદમાં C2. જો સરખા હોય તો સંપાતી રેખા મળે. જો A1 છેદમાં A2 અને B1 છેદમાં B2 સરખા ના હોય, બંને સરખા ના હોય તો આપણને એક બિંદુમાં છેદે અનન્ય ઉકેલ મળે. અને જો A1 છેદમાં A2 ઇક્વલ ટુ B1 છેદમાં B2 નોટ ઇક્વલ ટુ C1 છેદમાં C2 હોય તો આપણને મળે સમાંતર રેખા. યાદ રાખશો, બરાબર?